દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના તને શું થયું? અરે પેલા બીજા 3 છોકરાને થયું છે. તો રિલેટિવ લાગણી એ બધાને સ્પર્શે છે, અને પેલું રિયલ લાગણીમાં કેવું છે, પોતાનું જો કરે બસ. અને એટલી એ કદરૂપો, આખો વ્યવહાર એનો કદરૂપો લાગે. પછી આપને સમજાવ્યું હશે આના વિશે. વધારે કઈ વાત કરવી હોય તો પણ જરૂરથી પૂછી શકાય. આપણે તો હવે ફાઇલ નંબર 1 ને આ લાગણીઓ થાય, અને એ લાગણી એ ફાઇલ સ્વરૂપે એને આપણે એનો નિકાલ કરવાનો છે. અને આપણી ફાઇલ નંબર 1 વધારે લાગણી ચોંટતી હોય તો એને કહેવાનું કે ધ્યાન રાખ, આ શુદ્ધાત્મા જો, અને આ રિલેટિવ છે કહીએ, નહીં તો દુઃખી થશો કહીએ. કેટલાક તો બહુ વધારે પડતી લાગણીઓ થઈ જાય, વેર હવું બાંધે મને જ. એટલે આજ્ઞાની જાગૃતિથી હવે સંભાવે નિકાલ કરવાનો છે. આ લાગણી વાળો વ્યવહાર આવે એનો પણ સમજાવ્યું ને. જરૂર બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો આપણે લેતા જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, તમે કીધું ને પર્યાય એટલે ટેમ્પરરી અવસ્થા, ને પછી તમે કીધેલું કે શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ કેવું કઈ કીધું, એટલે એ શું કહેવાય અશોકભાઈ? એટલે દરેક તત્વ ના ગુણ અને પર્યાય બંને હોય. એના જ્ઞાન અને દર્શન એના ગુણ કહેવાય. ગુણ એના પરમેનન્ટ હોય, અને આ જે પર્યાય છે એ વિનાશી હોય બધા. જેમ સૂર્ય છે એ પરમેનન્ટ છે, પણ એના જે કિરણો આવી રહ્યા છે એ બધા પર્યાયો ટેમ્પરરી વિનાશી છે. એક કિરણ નીકળ્યું પછી અહીં પહોંચે, બીજું નીકળે છે, ત્રીજું નીકળે છે. ઉત્પન્ન થવું, થોડીક વાર રહેવું, અને પછી વિનાશ થવો, એ પર્યાયનું કામ છે. દરેક તત્વ એના પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાય, આ 3 વસ્તુ હોય ત્યારે જ એને તત્વ કહેવાય છે. જે પરમેનન્ટ તત્વો છે એના દ્રવ્ય, ગુણ અને પર્યાય. એનું દ્રવ્ય બદલાય નહીં, એના ગુણે બદલાય નહીં, પણ એના પર્યાય ખાલી બદલાય છે. દ્રવ્ય બી ના બદલાય, ગુણ બી ના બદલાય. ના, જો દ્રવ્ય બદલાય તો તત્વ જ ના કહેવાય. પછી દ્રવ્ય એટલે શું અશોકભાઈ? દ્રવ્ય એટલે પોતાનું મૂળ, આ બધા ગુણોથી ભરેલો જથ્થો અને સ્વરૂપ આખું. આ જ્ઞાન અને દર્શન એ બંને ગુણોથી ભરેલું આખું તત્વ એને દ્રવ્ય વાળું કહેવાય. કે આનું દ્રવ્ય શું છે? તો કે આત્મ તત્વનું દ્રવ્ય, એની શક્તિ એની અંદર. અને એ દ્રવ્યની અંદર કયા કયા ગુણો છે? તો કે જ્ઞાન અને દર્શન. પૂદગલ છે દ્રવ્ય, તો કે એની અંદર કયા ગુણો છે? તો કે ક્રિયા શક્તિ, એ એનો ગુણ છે. એવું બધા જ તત્વોના દ્રવ્ય, ગુણ અને પર્યાય. ગુણનો જે જથ્થો હોય એમાં એ બધું દ્રવ્ય કહેવાય.
આપણે એટલું જાણી રાખવાનું કે આ જે પર્યાય છે એ પર્યાય અશુદ્ધ થાય છે અને એ પર્યાયને જ્ઞાની પુરુષના યોગ થવાથી પાછા શુદ્ધ થઈ જાય છે. આત્મા તો એવો એવો જ રહે છે. આત્માનું જે દ્રવ્ય છે, આત્માના જે ગુણ છે એ તો કમ્પ્લીટલી ચોખ્ખા ને ચોખ્ખા જ રહે છે. જો એનું દ્રવ્ય બગડી જાય અથવા તો જો એના ગુણધર્મ બદલાઈ જાય અંદર તો પછી એ દ્રવ્ય જ ના કહેવાય. જેમ સોનું છે એ દ્રવ્ય કહેવાય અને એના જે ગુણ હોય બધા ગુણધર્મો એને કાટ લાગે નહીં, એનો ચળકાટ, એની ઘનતા, બધા જે ગુણો હોય એના એ બીજા બધા તત્વોથી અલગ હોય. જ્યારે આપણે એને કોઈ પણ ઓર્નામેન્ટ્સ બને છે ત્યારે ગોલ્ડની સાથે બીજા બધા તત્વો પણ ઉમેરવામાં આવે, બીજી ધાતુઓ પણ લેવામાં આવે. એ બધી ધાતુનું મિક્સચર થાય છે પણ કમ્પાઉન્ડ થતું નથી. આપણે સોની પાસે જઈએ કે આ સોનાની વીંટી બનાવી છે તો એ સોના એકલાની બનાવે કે બીજું અંદર નાખતા હોય તો જ બને વીંટી. કોઈ પણ ઘરેણા બનાવવા માટે ફક્ત સોનું એકલું ના હોય, એની જોડે તાંબુ, પિત્તળ, એની ધાતુઓ ઉમેરે અંદર ત્યારે એના શેપ, કલર બધું થાય છે એનું. પણ મેક્સિમમ સોનું હોય એટલે એને સોનાનું ઓર્નામેન્ટ્સ કહેવાય છે. તો બીજી ધાતુઓ જોડે એનું જે મિશ્રણ થાય છે એ મિશ્રણની અંદર એના જે ગુણો છે એ સોનાના બિલકુલ બદલાતા નથી. એની અંદર તાંબુ ઉમેરે પણ સોનાના જે ગુણધર્મો છે ને એ બદલાય નહીં, એનો પર્યાય બદલાય છે ખાલી. અને એ પાછું જ્યારે એ વીંટી લઈને જઈએ કે ભાઈ આમાંથી ગોલ્ડ આપણે જુદું પાડો તો સોની એના પ્રયોગથી એના ગોલ્ડને અંદર જુદું પાડી દે, તાંબાને જુદું પાડી દે, પિત્તળને જુદું પાડી દે છે. તો કે કેવી રીતે? તો કે એના ગુણધર્મો એના એ જ હોય એટલે એને જુદું પાડી શકે. જો એના ગુણધર્મો બદલાઈ જાય તો પછી જુદું ના પાડી શકાય. સમજાય ને થોડું થોડું? એટલે આપણને પણ અનંત જન્મોની અંદર આપણે આયા એ બધી અવસ્થાઓની અંદર આત્માના જે ગુણધર્મો છે બિલકુલ બદલાતા નથી, એને કશું થતું નથી. એનો જે પર્યાય એ રોંગ બિલીફ સ્વરૂપે ઉભો થઈ ગયો છે. જો ગુણધર્મો બદલાઈ ગયા હોત તો જ્ઞાનીએ ચોખ્ખા ના કરી શકે તેને. પણ ગુણધર્મો તો એવા અકબંધ હતા, ખાલી એનો જે પર્યાય હતો એ અશુદ્ધ થયેલો હતો. તો કે શું અશુદ્ધતા આવેલી? તો કે આ હું છું અને હું કરું છું એવી પેલી પર્યાયની અશુદ્ધતા ઉત્પન્ન થયેલી, રોંગ બિલીફ વાળી. હવે એ પર્યાય ચોખ્ખા થઈ ગયા, રોંગ બિલીફ જતી રહી એટલે પોતાના જે મૂળ ગુણધર્મો છે એનો અનુભવ એને હવે શરૂ થયો. સમજાય ને થોડું થોડું? પર્યાય હા, પૂતગલના પણ પર્યાય હોય. પૂતગલનું પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય બધા તત્વોના ગુણ, દ્રવ્ય અને પર્યાય. પૂતગલના મૂળ જે ગુણો હોય, પૂતગલ
બે પ્રકારના પૂતગલ છે. પૂતગલની અંદર બે પ્રકાર આવે. એક સ્વાભાવિક પૂતગલ, બધું તત્વ રૂપે જે પૂતગલ છે એ પૂતગલના જે પરમાણુ છે એ પણ અવિનાશી. અને બીજું જે પૂતગલ છે વિભાવિક પૂતગલ. વિભાવિક પૂતગલ એટલે જે રોંગ બિલીફ થી ઉત્પન્ન થયેલું પૂતગલ છે એ જે પૂતગલ છે એ પાછું વિનાશી. સમજાય ને? એટલે આ જે વિનાશી પૂતગલ છે સ્વાભાવિક છે એ સ્વાભાવિક પૂતગલ છે એ વિનાશી નથી ને? ના, એ પરમેનન્ટ, એ તત્વ સ્વરૂપે જે પૂતગલ છે સ્વાભાવિક પૂતગલ એ પરમેનન્ટ છે અને એ પરમાણુ સ્વરૂપે છે. આપણે જે વિશ્રસા પરમાણુ કહીએ છીએ એ પૂતગલ પરમાણુ છે બધા. અને એ પૂતગલ પરમાણુ પરમેનન્ટ છે, પણ એની સાથે જ્યારે આ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉભન થાય છે ત્યારે પેલું વિભાવિક પૂતગલ ઊભું થઈ જાય છે. મૂળ પૂતગલ અને ચેતન આત્મતત્વ બંનેના સામીપ્ય ભાવમાં આવે છે અને એક નવું જ આખું ઊભું થઈ જાય છે, જેને વિભાવિક પૂતગલ, જેને અહંકાર કહેવામાં આવે છે. એ જે અહંકાર ઉત્પન્ન થયો એ બિલીફ સ્વરૂપે આખું ઉત્પન્ન થઈ ગયું કે આ હું જ છું. અને એ હું છું એવી ભ્રાંતિ ઊભી થઈ કે આખું આ પૂતગલ બધું મન વચન કાયા ઊભા થઈ ગયા. પછી એટલે જ્ઞાની શું કરે છે તો કે આ બંનેના સામીપ્ય ભાવથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી, જે વિભાવિક પૂતગલ ઊભું થયેલું કે આ હું છું, એ કાઢી નાખે છે આપણું. એટલે બંને પોતપોતાના સ્વભાવમાં પછી આવી જાય છે. આત્મા આત્માના સ્વભાવમાં, પૂતગલ પૂતગલના સ્વભાવમાં. પેલી ભ્રાંતિ જતી રહી એટલે પછી બંને પોતપોતાના સ્વભાવમાં. એટલે હવે આપણે શું બને છે તો કે આપણે આજ્ઞાની અંદર જેટલી જાગૃતિમાં રહ્યા સંભાવે નિકાલમાં, એટલું શું બને છે તો કે પેલા જે વિભાવિક પરમાણુ, વિભાવિક બધા રસો હતા ને એ ખાલી થવા માંડે છે. પૂતગલ પૂતગલમાં જતા રહે છે અને એ રસો ખાલી થઈ ગયા એટલે આપણું પોતાનું જે સ્વરૂપ હતું એની અંદર આપણે આવી ગયા. પેલા જે વિશ્રસા પરમાણુને આપણે મિશ્રસા બનાવેલા, હવે મિશ્રસાની અંદર આપણે શુદ્ધ ઉપયોગમાં રહ્યા એટલે ફરી પાછા બધા પરમાણુ વિશ્રસા થઈ જાય છે અને આપણે એમાંથી છૂટા થઈ જઈએ છીએ. આ વિજ્ઞાન, દાદા ભગવાન કહે ને આ તમે વિજ્ઞાન નહીં જાણવાથી જ આ બંધાયેલા છો. વૈજ્ઞાનિક રીતે આ જગત ઊભું થયેલું છે અને એ વિજ્ઞાન જાણો તો આ જગતનો નાશ પણ થઈ શકે છે. અહંકાર એ વિજ્ઞાનથી ઊભો થયેલો છે અને એના વિશેનું વિજ્ઞાન જાણશો તો અહંકાર ખલાસ થઈ જશે. એને કાઢવા માટે કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. જેટલી ક્રિયા કરશો એમ અહંકાર વધશે. એટલે દાદા ભગવાન છે ને, કરવાથી મોક્ષ નથી, જાણવાથી મોક્ષ છે. વિજ્ઞાન એટલે શું? જાણવાનું, સમજવાનું જ છે. કરવા જ ગયા તો પાછો પેલો અહંકાર વધશે, ભ્રાંતિની અંદર વધારો થશે. જેટલું કરવા ગયા કે આ કરવું, આ કરવું, આ કરવું, ભ્રાંતિમાં વધારો કર્યો એને. એક ભ્રાંતિ મૂકી બીજી ભ્રાંતિ લીધી. જ્યાં સુધી આ કઈ કરવાથી થવાનું છે એવું છે ત્યાં સુધી ભ્રાંતિ જ છે. જ્યારે આ વિજ્ઞાનને જાણે, સમજે તો એમાંથી મુક્ત થઈ જાય છે. સમજાય ના? અશોકભાઈ, એ વિભાવિક વાળું તો સમજાયું, પણ આ જે સ્વાભાવિક પૂતગલ છે એ કયું હોય અશોકભાઈ? એ વિશ્રસા પરમાણુ વાળું.
આ જગતમાં વિશ્રસા જે પરમાણુ છે એ બધા પૂતગલ તત્વ. પણ જ્યારે ખાલી થાય ત્યારે પણ પછી એનું તત્વ એટલે એ સ્વાભાવિક પૂતગલ છે એ પણ લાસ્ટમાં તો નહીં રહે ને અશોકભાઈ, જતું રહે ને. જેમ આપણે પેલો સિંગદાણાનો સાકરિયો જોયો હતો કે નહીં? હા. હવે એની સિંગ ગઈ છે, એની ઉપર સાકરી ચોંટેલી હોય ને. હા. હવે એને આપણે આમ પાણીમાં નાખીએ શું થાય? પેલું ઓગળી જાય, સિંગ રહી જાય. બસ પેલું પેલા પાણીની અંદર જતું રહ્યું અને સિંગ એકલી છૂટી પડી ગઈ. જે પેલું વિભાવિક ઉત્પન્ન થયેલું હતું સાકર વાળું, એ સાકર વાળો ભાગ પાણીમાં જતો રહ્યો, એની અંદર ઓગળી ગયો અને પેલું જે આત્મ તત્વ જેમનું જેમ હતું એમ એની મેળે બહાર આવી ગયું. પછી એટલે સ્વાભાવિક પૂતગલ કહેવાય. સ્વાભાવિક પૂતગલ થઈ ગયું. અશોકભાઈ મોક્ષે જતા રહે. સાકર ચોંટેલી વાળું જે પૂતગલ હતું એ વિભાવિક હતું. જેમ જેમ પેલું ઓગળતું ગયું, બધા પરમાણુ ખાલી થતા ગયા ચોંટેલા, એટલે જેમ હતો એમ પોતાના સ્વભાવની અંદર આવી ગયો. બરાબર. કેવળ જ્ઞાન થઈ ગયું. પછી પેલા ઉપર બધી જેટલી સાકર ચોંટેલી બધી ઉખડી ગઈ ને પ્યોર પેલો સિંગદાણો થઈ ગયો, એટલે કેવળ જ્ઞાન દશામાં આવી ગયો. પહેલા હતો ખરો કેવળ જ્ઞાન દશામાં જ, પણ જ્યાં સુધી પેલું કવર હતું સાકરનું ત્યાં સુધી કેવળ જ્ઞાન સત્તામાં હતું પણ અનુભવમાં નહોતું. આપણને સાકર જોઈએ તો પેલું ગળપણ વાળું દેખાય, પેલું એ જ ચખાય. આપણે મોડા મૂકીએ તો પહેલો સ્વાદ શેનો આવે? હા, સિંગ તો છે જ અંદર પણ ના આવે એનો. એવી જ રીતે આત્મ તત્વ અને આ પૂતગલ તત્વ બેના સામીપ્ય ભાવથી આ ઉત્પન્ન થાય છે. અને આ જ્ઞાનીની 5 આજ્ઞાના પાણીમાં નાખો ને એટલે ઓગળતું જ જાય બધું. એમ ઓગળતા પેલો સિંગદાણો રહે છેલ્લા, એવું આ થઈ જાય. પછી આપણને આ દાખલા ઉપરથી એમની વાત થોડીક સમજાય. દાખલા વગર આપણને સમજવું થોડું અઘરું લાગે, કારણ કે આ બહુ તાત્વિક વાતો છે. બધી તત્વની વાતો સમજતા ઘેર બેસતા વાર લાગે, પણ બેસે. દાદાના જ્ઞાનથી બધી જ વાતો આપણને ઘેર બેસે એવી છે. અશોકભાઈ, આપણે જે પૂતગલ આવ્યું, જે પૂતગલ છે એનું જે દ્રવ્ય ગુણ છે એ શું છે? પૂતગલનું દ્રવ્ય ગુણ અત્યારે વિભાવિક પૂતગલ. તું આમ બેઠી હોય અને રસોડાની અંદર એકદમ મરચાનો વઘાર કરે તો શું થાય? તે આ એનો સ્વભાવ, એનો ગુણધર્મ છે. આ પેલો મરચાનો ગુણધર્મ એવું, એનો ગુણધર્મ એ બતાવે છે ને એની જે અસર આપણને થાય છે એ આપણો આ પૂતગલનો ગુણધર્મ બતાવે છે. ઠંડી પડવી, ગરમી પડવી, બધી અસરો થાય છે ને. એ વિભાવિક પૂતગલ ના જે ગુણ છે, ધર્મ છે ને, એ બધી અસરો દેખાડે છે. ભ્રાંતિ જતી રહે તો પણ પેલા જે પૂતગલના ગુણધર્મો છે એ તો અસર થાય ને. શરીર ઉપર કોઈ વસ્તુ ગરમ મૂકે તો એ અસર થાય. પૂતગલના ગુણધર્મોની અંદર છે. આ વિભાવિક જે પૂતગલ થયેલું છે એ એની અસર તો બતાવે જ. પછી સમજાય ને. પણ જો આપણને ભ્રાંતિ જતી રહે ને તો શું ફેર પડે? તો કે ભ્રાંતિ ગયા પછી આ જે અસર થાય છે એને આપણે જાણનાર બની ગયા. જ્યારે ભ્રાંતિ હતી ત્યારે અસર મને જ થાય છે એવું માનતા હતા આપણે.
સમજાયું ને? જેમ જેમ બધી વાતો થોડીક સમજાતી જાય અને જેમ આજ્ઞા આપણને આપણા જીવનમાં વધારે રહેતી થશે ને એમ આ બધું વિજ્ઞાન આપણી અંદર કામ કરતું જ જશે. દાદા ભગવાનની આજ્ઞા ધર્મને બરાબર આપણે પકડી રાખવાનો છે. કોઈક વાત ના સમજાય કે સમજાય અથવા ઓછી સમજાય વાંધો નહીં, એક વસ્તુ વધારે સમજી લેવાની કે મારે આજ્ઞાને કેવી રીતે આપણા જીવનમાં બરાબર જીવવી છે આપણે. એ જો સમજાઈ ગઈ ને તો બધું વિજ્ઞાન આપમેળે અંદર સમજાતું જ જશે. પેલા સાંકળિયાને પાણીમાં નાખી રાખવાનો છે એ ધ્યાન રાખવાનું. બહાર નીકળે આમ કૂદીને તોય આપણે નાખી રાખવાનું, અંદર બેસ ભાઈ કહીએ. જેમ એ પાણીમાં પડ્યો રહેશે ને એની મેળે જ એની ખાણ ઓગળી જશે. એની મેળે જ ઓગળતું જાય. રિયલ, રિલેટિવ, વ્યવસ્થિત, સંભાવે નિકાલ એટલે ઓગળતું જ જાય. બધું ખાંડનું પડ બધું ઓગળતું જશે અને એકદમ આપણે આપણું પોતાનું સ્વરૂપ આપણે છો ને એને શબ્દથી ના જાણ્યું હોય તો પણ એ અનુભવાશે. દાદા કહે ને અત્યારે તમે જે શબ્દથી જાણો છો એ તો તમારી સમજણ માટે, પણ ખરેખર જ્યારે તમે અનુભવમાં આવશો ને ત્યારે તો આ શબ્દો નહીં હોય પાછા. તમારો અનુભવ અને આ શબ્દો બેને મેચ થાય નહીં જલ્દી. આ તો સમજણ માટે છે. પેલો અનુભવ હશે ને ત્યારે તમને એમ થશે કે ઓહો અદ્ભુત આ થશે આ. પણ સમજી રાખવાનું કે ઓહો આવું વિજ્ઞાન છે આ. મારો આત્મા પાપી થઈ ગયો, મારો આત્મા પુણ્યશાળી, કશું આત્મા તો એવો ને એવો જ રહે છે. આત્માને નથી પાપ અડતું, નથી પુણ્ય અડતું. પેલી સાકર મીઠી ચડાઈ કે કડવી ચડાઈ તે તો સાકરમાં જ હોય છે. એમાં પેલી સિંગ દાણાને કશું લેવા દેવા નથી. એ તો એવી ને એવી જ રહે છે. સમજાય ને? હા બસ આ રોંગ બિલીફ થી બંધાયેલો તો પર્યાયથી અશુદ્ધ થયેલો અને એ જ્ઞાનીને ખબર છે એટલે જ્ઞાની આ પર્યાયને શુદ્ધ કરી આપ્યા. એટલે પોતે તો શુદ્ધાત્મા હતો જ, પણ ભ્રાંતિથી જે પેસી ગયું હતું પર્યાય અશુદ્ધ થયેલા એ કાઢ નાખ્યા એમણે. એ ઘણી વાર દાખલો આપતા ને કે કોઈ સામાન્ય માણસ હોય અને થોડીક નગરના શેઠ હોય ને કોકે એમને પીવડાવી દીધી થોડી બાટલી પીધા પછી એવું બોલે કે હું સયાજી રાવ ગાયકવાડ છું, તો આપણે શું સમજવું એમને? કોણ બોલે છે આ? હા, અમલ બોલે છે. એ બોલે એકદમ હું તો આ સ્ટેટનો ગવર્નર છું. તો આ બધા સમજી જાય ને જોડે વાળા કે આ શેઠ જરા આજે વધારે પીધી છે ને એટલે આ બધું બોલે છે. તો જેવી ઉતરી જશે ને પછી શેઠ પાછા જેમ હતા એમને એમ થઈ જ જવાના છે. તો જ્ઞાનીને પણ આવું ખબર હોય છે કે આ બધા બોલે છે કે હું ડોક્ટર છું, એન્જિનિયર છું, હસબન્ડ છું, વાઇફ છું, અને દીકરી છું, દીકરો છું. તો આ બધું કેવું છે? પેલું દારૂના અમલ જેવું છે. આ ભ્રાંતિનો અમલ ચડ્યો છે ને ઉતરી જશે એટલે પોતે જે છે એ થઈ જવાનું છે. ખાલી અમલથી બોલે છે કે હું મહેશભાઈ છું, ડોક્ટર છું, એન્જિનિયર છું, આ વાઇફનો ધણી છું, હસબન્ડ છું, બધું જાત એ બધું પેલો અમલ બોલે છે. એ નથી બોલતો.
ભ્રાંતિનો અમલ. એટલે કે છે ને દાદા ભગવાન, તમારે આત્મા થવાનું નથી, આત્મા છો જ. આ ભ્રાંતિ છે એ કાઢવાની છે. હું ક્યારે આત્મા થઈશ? અરે આત્મા છે જ, આપણે થવાનું નથી. થવા જઈએ તો બહુ વાર લાગે, તો થવાય જ નહીં. એટલા વિજ્ઞાન જાણવાથી જ મુક્ત થઈ જાય એવું છે. નહીં જાણવાથી આપણે ફસાઈ ગયેલા છે. અને જેમ એને સમજીએ જાણીએ તો મુક્ત દશામાં અનુભવી શકીએ એમ છે. સમજાય ને? હું બીજા મહાત્માઓનો પ્રશ્ન લેતા જઈએ પાછા. પૂછજો બીજા મહાત્માઓને પણ જરૂરથી બધી વાત પૂછાય. મહેશભાઈ મહાત્મા શું કહે છે? એમના પ્રશ્નો તો હોય છે જ. હા, ધીમો આવે છે હજુ. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. વાંધો નહીં, વાંધો નહીં. સરસ, જરૂર જરૂર. પૂછજો બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂર આપણે વાત કરી શકાય. હા, પૂછો. જય સચ્ચિદાનંદ. મારે એવો પ્રશ્ન થાય છે કે આપણે નિરંતર સત્સંગમાં રહીએ છીએ, આપણી વિચારીતી છે મોક્ષે જવું છે, 5 આજ્ઞામાં રહેવું છે, પણ વ્યવહાર પણ લઈને આવ્યા છે. એટલે વ્યવહાર પણ ઊંચો ઊંચો આયા કરે છે. બરાબર. એ વખતે એ વ્યવહારના લીધે થઈને થોડું સત્સંગમાંથી સાઈડટ્રેક થઈને આપણે વ્યવહારમાં જોવું પડે છે. અને ત્યાં પછી થોડું વાતાવરણ બદલાઈ જાય, આપણે કદાચ આપણી પ્રકૃતિમાં એવું લઈને આવ્યા છે એટલે સામે એવું ભેગું થાય છે આપણને. ત્યારે પછી છે ને આપણે 5 આજ્ઞા ના રહે અને વ્યવહાર જેવી લાઈફ એવી અસરો કરી. તો આવું અપ એન્ડ ડાઉન ચાલ્યા જ કરે. પછી આપણે બધું સેટ કરીએ છીએ, પણ એ વખતે ગમેલી કોશિશ કરીએ ને, હું શુદ્ધાત્મા છું, આટલો સત્સંગ સાંભળ્યો છે ને, અને હું આમાં કરું છું એપ્લિકેબલ કરીને ક્ષમતામાં આવી જાઉં કે સિદ્ધાર્થની ઉપર આવી જાઉં, છતાં પણ એ વખતે બધું મિકેનિકલ બધું હોય, કાં તો પછી એ સંજોગોની અસરો રહેતી જ હોય ને આપણો કોઈ નિર્ધારિત કર્મ છે કે અસરો આપીને જ જશે, એવું સમજવાનું છે. હા, એટલે આમાં કેવું છે કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા પછી આ જે ફાઇલ નો જે બધો ઋણાનુબંધ બાકી રહ્યો છે હવે, એ આ જ્ઞાનની સમજણ સાથે એને પૂરો કરવાનો. એને દાદા ભગવાન નો જે સત્સંગ છે આ, એની અંદર આપણે સિન્સિયર રહેવું અથવા વધારે સમય આપણો સત્સંગમાં, આપતાવાણી વાંચવામાં, સમજવામાં, આ બધામાં આપણો સમય મૂકવો એ તો ઉત્તમ છે. પણ એ ક્યારે
તો કે જ્યારે આપણી કોઈ પણ ફાઇલ બહાર ના હોય ત્યારે, જ્યારે આપણે કોઈ પણ વ્યવહારની અંદર છીએ ત્યારે આપણે એમની આજ્ઞા જે છે એની સમજણ સાથે વ્યવહારમાં રાખીને કામ કરવા પ્રયત્ન કરવાનો છે, એની ગોઠવણી કરવાની છે. જેમ તમને તિજોરીની ચાવી આપી હોય તો તમે લટકાઈને કામ કરી શકો કે નહીં? ચાવી તમારી પાસે રાખીને કામ કરો તો થઈ શકે ને? એવું જ આમાં કરવાનું છે. પેલું કામ તો ચાલ્યા જ કરે ને ચાવી રહે જ આપણી જોડે જ. કારણ કે દાદા ભગવાનની જે ચાવીઓ છે ને એ વિઝન છે, એ કોઈ કશું કરવાનું એની અંદર બેસવું જ પડે, બધું બોલવું જ પડે, ધ્યાન આપવું પડે એવું નથી. આ વિઝન છે. અલ્પાબેન કામ કરે, કોઈની જોડે વાતો કરે, વ્યવહાર કરે, તમે શુદ્ધાત્મા રહીને જોયા કરવાનું છે. હા, એ બને ને, બને. કારણ કે હજુ લાગણીના જે પરમાણુ બધા ભરી રહ્યા છે ને, આપણી ફાઇલ નંબર 1 જેની જોડે લાગણી વાળા ઋણાનુબંધો ભરીને લાયા છે એ ફાઇલ સ્વરૂપે હવે ખાલી કરે છે. હવે આપણે નવા ભરતા નથી. એની સાથેના જે લાગણી વાળા પરમાણુ ભરેલા છે એ આજે ખાલી થઈ રહ્યા છે. આપણે ધ્યાન શું રાખવાનું છે? તો કે આપણે એ વખતે એની અંદર શુદ્ધાત્મા જોવાના અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાનું છે. આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે બહુ લાગણી ના કરીશ, શુદ્ધાત્મા જો. અને છતાંય બહુ લાગણી કરતા હોય તો તમારે જોયા કરવાનું. આપણે એને બંધ કરવાનું નથી કહેતા. આ વિજ્ઞાનમાં તમારે કશું ચાલુ કરવાનું નથી, કશું બંધ કરવાનું નથી. તમારે આ જે 5 આજ્ઞા છે એની સમજણની ગોઠવણી કરવાની છે. તમારી ફાઇલ નંબર 1 ગમે તે બોલતી હોય, કરતી હોય, લાગણી વાળી થતી હોય, મન ગમે તે, એ બધું થનારો જે ભાગ છે એ ફાઇલ નંબર 1 માં ગયો. એને તમારે જાણવાનો છે, બંધ કરવાનું નથી. ના, જુદું જ છે. તમને ખબર પડી ને કે આ અહીંયા વધારે લાગણી થાય છે, એવું કેવી રીતે ખબર પડી? આપણે જુદા છે માટે જ ખબર પડે છે કે ઓહો હમણાં તરફ વધારે લાગણી કરો છો, પાછું અંદર કે ના કરો, આવું બધું કેમ કરો છો? હા, પણ એ અંદર પેલું બધું પોતે જાગૃત છે, બધું થાય છે જ અંદર કે આ વધારે પડતી લાગણી કરો છો, આ ના કરવી જોઈએ, બધું થાય છે અંદર. ખાલી આપણને જે થનાર ભાગ છે ને એને થવા દેવાનો છે અને આપણો જાણવાના ભાગમાં આપણે જાણીએ છીએ બસ. હા, જેને જેવા ઋણાનુબંધ, જેવો હિસાબો બધા છે ખાલી કરવા જ પડે ને. હા, એટલે બહાર જે વ્યવહાર હોય છે એનું સોલ્યુશન આપણે લાવવાનું નથી, તો વ્યવસ્થિત લાવશે. ખરું સોલ્યુશન ક્યાં લાવવાનું છે? તો કે અંદર આપણો જે છે એનું સોલ્યુશન લાવવાનું કે આ જે બની રહ્યું છે એ વ્યવસ્થિત ના આધીન બની રહ્યું છે, એટલે સોલ્યુશન આવે.
આપણે જો સોલ્યુશન લાવવા જઈએ ને તો પેલો વ્યવસ્થિતમાં ડખો કરવા ગયા એટલે પાછી દજાવશે આપણને. કારણ કે આપણે બહારનું સોલ્યુશન કરવા જઈએ છીએ કે આનું કામ પતી જાય તો સારું, આ વાત થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું. એ બહારનું સોલ્યુશન એટલે શું તો કે વ્યવસ્થિતમાં આપણે અંદર હાથ નાખ્યો એ તો દજાય પછી આપણને. એ બહારનું સોલ્યુશનનું આપણે બહુ જોવાનું નહીં. આપણે ફાઇલ ભેગી થાય ત્યારે નક્કી કરવાનું છે કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. પછી અલ્પાબેન એમની જોડે શું વર્તે છે આપણે જોયા કરવાનું. સારું વર્ત્યા, ના સારું વર્ત્યા, દુઃખ થયું વર્ત્યા, જે જેવું વર્તે એવું તમારે એની કોઈ લેવા દેવા નહીં. તમારે વર્તનમાં બિલકુલ ધ્યાન આપવાનું નથી કે આવું થવું જોઈએ. એ તો જેવું એની સાથે જેની સાથે જેવું ભરેલું હશે ને એવું જ નીકળશે. તો વર્તન ઉપર તમારે બિલકુલ એને સારું ખોટું કરવાનું જરૂર જ નથી. આપણે વર્તનના માલિક બનતા હતા ને એ ભૂલ હતી. ખોટું થયું એને સારું કરવા જઈએ ને સારું થાય એને ખુશ થવા જઈએ એ ભૂલ નથી. છને નીકળે ખોટું નીકળ્યું, સારું નીકળ્યું. હવે આપણે નક્કી શું કર્યું છે તો કે ફાઇલનો સંભાવ્ય નિકાલ. અને એ ફાઇલનો સંભાવ્ય નિકાલની અંદર તમે બહાર વર્તન જે કંઈ પણ થયો એના તમે ગુનેગાર નથી. હવે બરાબર. એટલે બિલકુલ આપણે સત્સંગમાં હોઈએ કે વ્યવહારમાં હોઈએ બંનેની અંદર આપણને જો દાદા ભગવાનની આજ્ઞાની જાગૃતિ રહેતી ગઈ તો વાસ્તવમાં ખરેખર આપણે રિયલ સત્સંગમાં છીએ. આ બહારનો સત્સંગ તો આપણને ભેગો થવો ના થવો એ બધું વ્યવસ્થિતના અધીન છે. પાછું આપણે તો બહુ ઈચ્છા હોય હા પણ બધી ફાઇલો હોય ને બધી ફાઇલ. એટલે દાદા કહે છે ને આ સત્સંગ કેવો છે તો કે આ રિલેટિવ સત્સંગ છે. ખરો જે સત્સંગ મારો કયો છે તો કે રિયલ સત્સંગ આજ્ઞા ધર્મની અંદર આપણી સિન્સિયરિટી, આજ્ઞા ધર્મની અંદર આપણે બધા જ પ્રસંગોની અંદર જીવતા જઈએ એ ખરો આપણો સત્સંગ છે. અને એ આપણા અભ્યાસથી થતો જાય. તમે જેમ નાનો છોકરો હોય અને ચાલતો થયો તો આપણે પેલી એને ગાડી આપીએ ને કે લે બી આ પકડીને તું ઊભો થઈને ચાલ કહીએ તો શરૂઆતમાં એ ગાડી ઉપર હાથ મૂકીને આમ ચાલવા જાય તો કેટલું ચાલી શકે? 2-4 ડગલા થાય એટલે પડી જાય પાછો. ફરી પાછો આપણે એને ઊભો કરીએ, ફરી પાછું એ ગાડી લઈને ચાલવા માંડે, પાછો પડી જાય. જેમ જેમ અનુભવ થતા 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 પાક્કું થશે ને પછી પડશે નહીં, એની મેળે ચાલતો થઈ જશે. પછી પેલી ગાડીની જરૂર નહીં પડે. ના એ કચાશ નથી. જેની પોતાની ભાવના અંદર સજ્જડ છે એને કોઈ કચાશ નથી. ના 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 કશું એને પછીથી આવવાનું કારણ જ એ કે આ આપણને દર્શન પ્રાપ્ત થયું છે. દાદા ભગવાને જે સમજ, જે આજ્ઞા, હું શુદ્ધાત્મા છું એ જે આપણને લક્ષ ફિટ કરાવ્યું એ કેવું છે તો કે દર્શન પ્રાપ્ત થયું.
દર્શનનો મતલબ છે કે બધું કામ પતે પછી યાદ આવે. પેલી બધી ફાઇલો, પેલા બધા હિસાબો બહાર નીકળે ને ત્યારે યાદ રહે નહીં આપણને. કારણ કે બધી ફાઇલોનું દબાણ એટલું બધું હોય ને કે દબાણના લીધે પેલું એની પાછળ જાગૃતિ ઢંકાઈ જાય આખી. પણ એનો મતલબ એવો નહીં કે આપણે હજુ કશું કરવાનું પુરુષાર્થ બાકી છે, હજુ આગળ કરવાનું બાકી, એ કશું કરવાનું બાકી રહ્યું નથી તમારે. હા, ખાલી તમારે એને જોયા જ કરવાનું છે કે ઓહો આ કેવું વર્ત્યા, કેવું બોલ્યા, શું કર્યું, કેટલા ખુશ થયા, ના ખુશ, તમારે જાણવાનું છે. ભૂલો કરે તે પેલું પ્રજ્ઞા શક્તિ બોલશે અંદર કે તમે ભૂલ કરી, ચલો અહીંયા, તેને કહેવાનું ભાઈ પ્રતિક્રમણ કરતું. હા, એટલે આડાઈ પકડ બધું ફાઇલ નંબર 1 માં ગયું અને તમે શુદ્ધાત્મા આવે. અને જ્યારે આડાઈ દેખાય, આડાઈ કરતા હોય ત્યારે આપણે તો શુદ્ધાત્મા તરીકે એને જોવાનું, તમારે કાઢવાનું નથી કશું. તમે આજ્ઞાની અંદર રહેશો એમ બધી આડાઈઓ, બધી પકડો, આગ્રહો બધું એની મહેનત જતા જશે. કાઢવા જશો તો બહુ મહેનત લાગશે. અને પછી પાછું અંદર થાય કે હજુ થતું નથી, કશું કરવાનું જ નથી, પછી થવાનું શું એમાં? જી પારકી વસ્તુ એને આપણે સુધાર કરવાથી પણ હોય જ પારકી, પછી આપણે શું સુધારવાના? ભાડાના ઘરને કેટલા લોકો ધ્યાન રાખે, એનું રિપેરિંગ કરાવે, રંગ કરાય કરે, એવું કેટલું કરે? ભાડાના ઘરને કરે ખરા? તે એવું છે. આમાં કશું સુધારવાનું છે જ નહીં. આમાં તો સુધરેલું નીકળે કે ના સુધરેલું નીકળે તમારે કોઈ લેવા દેવા નહીં. તમારી એ કરનારાના ભાગથી તમે જુદા પડી ગયા. હવે અહીંયા ફક્ત જ્યારે ભૂલ કરે, એવી આડાઈ કરે ત્યારે આપણે જુદા રહીને કહેવાનું કે આવું શું કરો છો? હજુ કોઈ એક બાજુ મોક્ષે જવું છે અને તમે આવું રહેશો તો કેમનું થશે? કે દાદા ભગવાનની આજ્ઞામાં રહેવું નથી, કે આ બધું ખાલી કરવું નથી. આપણે જુદા રહીને કહેવાનું એમને. આપણે માથે નહીં લેવાનું કે હો મારામાં બહુ આડાઈ છે. આપણામાં આડાઈ નહીં, આડાઈ પડેલી હોય આડો થાય અને આપણે સીધા છે, આપણે જાણનાર છે. આડાને પણ આપણે જાણવું એ આપણું વિજ્ઞાન છે. આડાઈને કાઢવું એ વિજ્ઞાન નથી. આપણે આડાઈને, પકડને, આગ્રહને આપણે જાણનાર થયા અને જાણીને આપણે એને કહેવાનું છે કે જુદા રહીને કે આ આવું ના શોભે કહીએ, નહીં તો દુઃખી થશો કઈ હજુ. હા, એ તો હવે સમજાયું. પણ હવે ઘણી વખત કેવું છે કે બહારથી પણ આપણી જે નજીકની ફાઇલો છે એના વ્યવહાર એવા આવે ને ત્યારે એવું થાય કે આપણે આ કેવા હિસાબો લઈને આવ્યા છે, કેવું ભર્યું છે, એવું બધું વિચાર આવ્યા કરે કે આ કેવું બધું આપણે કલ્પના ના કરી હોય કે. હા, એટલે એ બધા હિસાબો આવે તો આપણે એવું જોવાનું કેવા હિસાબો, એવું નહીં સારું થયું એવા હિસાબો વહેલા પત્યા. ઉઘરાણી વાળા આવે ને તો ખુશ થવાનું, પાછું હાલનાર આવે ને ત્યારે દુઃખી થવાનું હોય. આપણને કોઈ સારું કરવા આવે ને ત્યારે ઉડતું દુઃખ થવું જોઈએ કે આ પાછો હિસાબ બાંધે નહીં તો હારો. અહીંયા હા, પાછું આપવા આવે એટલે શું તો કે ગમતું કરે આપણું. આ ના ગમતું કરે એવા હિસાબ વાળો તો બહુ સારું. પેલો ઉઘરાણી વાળો આવ્યો
લઈ જા ભાઈ તું કે એમાં ખુશ થવાનું હતું બરાબર. કે ઓ વ્યવસ્થિતનો કેટલો મોટો ઉપકાર કે આ ઉઘરાણી વાળા આવીને બધા લેવા માંડ્યા એટલે પત્યું એટલું કામ મારા ઓછા થયા એટલા હિસાબે આપણા જ જેને માનેલા હતા એ લોકો જ ઉઘરાણીની માફક આપણને આપવા લઈ જાય છે. બધું લઈ જવા દો, એમાં ખુશ થવું જોઈએ આપણે. કારણ કે જેટલા હિસાબો આપણે બાંધેલા છીએ પૂરા નહીં થાય ત્યાં સુધી મુક્ત થઈશું નહીં. અને દાદા ભગવાન તો આપણને શીખવાડે છે ને તમારા કહેવાનું કહો બધા આવીને લઈ જાઓ ભાઈ કહીએ. કારણ કે દાદા ભગવાનની બેંક છે અંદર આપણી પાસે, આજ્ઞા ધર્મની બેંક. હું શુદ્ધાત્મા છું એ આપણને જ્ઞાન મળ્યું છે. આટલો સરસ દાદા ભગવાનના આશીર્વાદ છે, અસીમ જે બધા સાધનો છે, એવી જબરજસ્ત અંદર બેંક છે આ આનંદ ઉત્પન્ન કરનારી. તો પેલા બધાને કહેવાનું લઈ જાઓ ભાઈ, જેટલા હિસાબ લઈ જાઓ લઈ જાઓ. આવા ક્યાંથી હિસાબ આયા? અરે બહુ સારું થયું હવે આયા તો પૂરા થયા છે. પૂરા થાય એનો આનંદ લેવાનો, કઈથી આયા એનું દુઃખ નહીં કરવાનું. આટલા પૂરા થયા માંગનાર આવી ગયા એટલા. એટલે જેવી દ્રષ્ટિ બદલાશે ને કહો હારું થયું ભાઈ આ પૂરા કરનાર આવી ગયા, માંગી જાય તો હારા બધા આપણે છૂટા થઈએ. હા એટલે આમાં કેવું આપણે આ બધી ફાઇલો સાથેનું આ છે એટલે કેવું કે દર્શનની અંદર ફિટ થઈ ગયું છે. આપણા વર્તનમાં ના દેખાય હમણાં. એ આપણે વર્તનમાં લાવવા એને પ્રયત્ન નહીં કરવાનો. આપણને જે દર્શન પ્રાપ્ત થયું સમજણની અંદર ફિટ છે. જેમ જેમ આજ્ઞાની જાગૃતિ વધતી જાય અને બીજી બાજુ પેલા માંગતા વાળાના હિસાબો બધા પૂરા થશે, બે સાથે બનશે, પછી એની મેળ જ રહેશે. આ અત્યારે તમને દર્શનમાં ફિટ થઈ ગયેલું છે. આ દર્શનનો મતલબ જ છે કે વર્તનમાં એવું બિલકુલ ના હોય, ફક્ત સમજમાં હોય. આ નિરંતર હાજર રહે. આ તો એ તો આપણને એવું લાગે છે કે આમાં ભૂલી ગયા. કારણ કે પેલું જાગૃતિ આખી પ્રતીતિમાં જતી રહે છે. આ પેલી ફાઇલ ઉદયમાં આવે ત્યારે પેલું અજવાળું પાછળ જતું રહે છે. એટલે આપણને એવું લાગે કે આ કઈ જતું રહ્યું, બધું જ્ઞાન કઈ જતું રહ્યું. હમણાં બધું બોલતા હતા, સમજતા હતા, બધું પાછું આ બધી ફાઇલો આવી ત્યારે કઈ જતું રહ્યું.